નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન SIH એ શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા વિદ્યાર્થીઓ, સરકાર મંત્રાલયો, વિભાગો, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓની અગણિત સમસ્યાઓનો ઉકેલ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક દેશવ્યાપી પહેલ છે। SIHને વિશ્વના સૌથી મોટા ઓપન ઇનોવેશન મોડલ તરીકે વખાણવામાં આવ્યું છે અને તે વિદ્યાર્થીઓમાં પ્રોડક્ટ ઇનોવેશન અને સમસ્યાનું નિરાકરણ કરવાની સંસ્કૃતિને ઉત્તેજન આપે છે। SIH 2017થી દર વર્ષે 2 ફોર્મેટમાં હાથ ધરવામાં આવે છે, જેમ કે SIH સોફ્ટવેર અને SIH હાર્ડવેર। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો વ્યાપ 2017માં શરૂ થયો ત્યારથી દરેક પાસ થવાની સાથે વિસ્તરતો જાય છે। ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને સમસ્યાનું નિવેદન આપનાર સંસ્થાઓમાં વધતો ઉત્સાહ વર્ષોથી તેમની વધતી જતી ભાગીદારી જોઈ શકાય છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022 હાર્ડવેર ગ્રાન્ડ ફિનાલે 25મી ઓગસ્ટથી 29મી ઓગસ્ટ 2022 દરમિયાન અને સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022 સોફ્ટવેર ગ્રાન્ડ ફિનાલે 25મી ઓગસ્ટથી 26મી ઓગસ્ટ 2022 દરમિયાન સુનિશ્ચિત થયેલ છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં મંત્રાલય વિભાગોની વિશાળ ભાગીદારી જોવા મળી છે। સમસ્યા નિવેદનો પ્રદાન કરવામાં ખાનગી સંસ્થાઓ SIH 2022એ 62 સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થયેલા 476 સમસ્યા નિવેદનો ઓફર કર્યા છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022 હેઠળ આયોજિત કેમ્પસ લેવલ હેકાથોન 2033 વિજેતા ટીમો, જેમાં 15,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ભારતના માનનીય વડાપ્રધાન તેની શરૂઆતથી જ દર વર્ષે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના વિદ્યાર્થી સહભાગી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને PM આ વર્ષે 25મી ઓગસ્ટ 2022ની સાંજે ફરીથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે તેવી અપેક્ષા છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2020નું આયોજન શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, પરસિસ્ટન સિસ્ટમ અને I4C દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ના મીડિયા પાર્ટનર્સ છે। શેલ અને AWS સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ના ભાગીદારો છે। 25મી ઓગસ્ટ 2022ના રોજ સવારે 9 વાગ્યે શિક્ષણ મંત્રાલય દ્વારા કેન્દ્રીય રીતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 476 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે અને એમાં ટોટલ 15,000થી વધારે પાર્ટિસિપન્ટ છે એણે ભાગ લીધેલો છે। GTU ખાતે ટોટલ 36 ટીમો છે એ ફાળવવામાં આવેલી છે અને એમાં 236 પાર્ટિસિપન્ટ છે, 161 મેલ પાર્ટિસિપન્ટ છે અને 73 એક ફિમેલ પાર્ટિસિપન્ટ છે। આ 12 ટીમ છે એ જુદા જુદા ટોટલ ટીમમાંથી જુદા જુદા 8 રાજ્યોમાંથી એ ટીમો છે એ અત્રે આવશે। એ ટીમમાંથી એક ટીમ છે એ ગુજરાતની છે, ટોટલ 12 ટીમ ગુજરાતની છે એ આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં પાર્ટિસિપેટ કરી રહી છે। 11 ટીમ છે એ દેશના અન્ય રાજ્યોને એ ફાળવવામાં આવે છે અને ટોટલ 25થી 29 સુધી આ સ્પર્ધાનું આયોજન છે। એને લગતા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યા, કુલ મળીને જેમ મેં કીધું એમ 22 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અને આ રિસ્પોન્સ બહુ સારો ગણાય। ઇસરોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં હંમેશા બહુ જ આવકારપ્રદ રિસ્પોન્સ રહ્યો છે આજ સુધી। જેમ 2017થી ઇસરો અને GTU ભેગા થઈને આ સ્પર્ધા યોજી રહ્યા છે અને હંમેશા ઇસરો GTUનું જે કોમ્બિનેશન છે એના જે રિસ્પોન્સ છે અને છેલ્લા 2 વર્ષથી તો ઓનલાઈન સ્પર્ધા થતી હતી, તો એ દરમિયાન પણ બહુ સારો રિસ્પોન્સ હંમેશા મળતો રહ્યો અને આ તો થયું સિલેક્શન રાઉન્ડ અને એ પછી જે ફાઇનલ ઇવેલ્યુએશન રાઉન્ડ થશે, જ્યારે 36 કલાક સુધી નોનસ્ટોપ આ સ્પર્ધા ચાલશે 25 અને 24 ઓગસ્ટે, તો એ દરમિયાન અમે પહેલો એક મેન્ટર રાઉન્ડ, જેમાં સ્ટુડન્ટ્સને થોડું જાણકારી મળે એ માટે કે કઈ રીતે અમારો ઓવરઓલ આ રાઉન્ડ પ્રોગ્રેસ કરશે એ અંગેની સમજ આપવામાં આવશે મેન્ટર રાઉન્ડમાં। અને એ પછી 3 જે મેજર કોમ્પિટિશન રાઉન્ડ જેને કહેવાય ઇવેલ્યુએશન રાઉન્ડ શરૂ થશે, એમાંથી 8 ટીમો સિલેક્ટ કરવામાં આવશે અને પછી એ 8 ટીમોને ફાઇનલ જે ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડ જેને કહેવાય પાવર રાઉન્ડ, એમાં એમને પોતાની જે સોલ્યુશન પ્રોબ્લેમ્સ છે અને એના સોલ્યુશન્સ એનું પ્રેઝન્ટેશન કરવા માટે આમંત્રિત। રિપોર્ટર પ્રિતેશભાઈ પટેલ, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ।